ભાવનગર જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ. જિલ્લામાં ફરી એકવાર સિસ્ટમ સક્રિય બની છે. તાલુકાના અનેક મથકો પર વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે મહુવામાં ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ડુંગર તેમજ વાડી વિસ્તારમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. હાલ છેદડા ગામમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેવા અહેવાલ મળી રહ્યા છે. કુંભણ, કાળેલા, કોળજી, તરેડ, રાજાવદર, કાકીડી તેમજ ઉમણિયાવદર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ. આ પંથકમાં વરસાદી રાઉન્ડ શરૂ થતાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સારા વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ વિસ્તારમાં પવન સાથે જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે. પવન સાથે વરસાદ વરસતા ગરમીથી લોકોને ભારે રાહત મળી છે. ફરી એકવાર વરસાદી માહોલ સર્જાતા મહુવા તેમજ ગ્રામ્યના ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદી માહોલ સર્જાયો છે. તાલુકાના ભાદરોડ ગામે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદના પગલે ગામના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. હાલ ભાદરોડ ગામથી લઈને આજુબાજુના અંદાજે 4 ગામમાં વરસાદ વરસી રહ્યો હોય એવા અહેવાલ મળી રહ્યા છે. નેશનલ હાઈવે તેમજ કંટાસર, ખાટસુરા, ચોકવા, છાપરી તેમજ રોઈસા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધમાકેદાર વરસાદ 1 કલાકથી વરસી રહ્યો છે. અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભાદરવામાં વરસાદ વરસતા સારા વરસાદને પગલે ખેડૂતોને ફાયદાકારક ગણવામાં આવી રહ્યો છે. પંથકમાં જોરદાર વરસાદ વરસતા વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગરમીથી લોકોને ભારે રાહત જોવા મળી રહી છે તો ખેડૂતો તેમજ મહુવાના લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.